विश्वम भरी अखिल विश्व तणी जनेता, विद्याधरी वदन मावस जो विधाता। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा कर लिया हमने। हमसे निकलेगी स्वच्छता की एक नदी, छल 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 कल 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 एक धुली सी जिंदगी। स्वच्छता की जोत लेकर घर घर जाएंगे, साफ सुथरी रोशनी में सब नहाएंगे। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपनी ये वादा कर लिया हमने। हर गली अब उन्नति की राह जाएगी, धूप आशा की आंगन आंगन गाएगी। स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छता का देश में त्योहार करना है।
આપણા પીએમવાય એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કે જેને પ્લોટ નહોતો એમાંથી એક જ ગામમાં એટલે કે કચ્છપરમાં એક સાથે આઠ લાભાર્થીને આપણે લેન્ડ કમિટી મારફત અને માનનીય ધારાસભ્યશ્રીના અમે માર્ગદર્શન હેઠળ 8 કારણ કે મુશ્કેલી હતી હોય તો લોકો વાળી લે, દબાણના પ્રશ્નો બને, તો આ વિસ્તરણ અધિકારી રૂબરૂ બધી મુલાકાતો લીધી અને વ્યવસ્થિત રીતે આ લોકોના આજની ઘડી યામણી મારા વાલા આવે નહીં આવા મહેમાનો જ્યારે આવ્યા હોય ને ત્યારે ભાઈ નાચી ધીમે ધીમે એડી થઈ જાય આવતા છે કે મારો ભાઈ બીમાર છે, મારા કાકા બીમાર છે, મારી માસી બીમાર છે, પણ સાંભળી લેજો મારી માંદગી કેટલી છે સદાય અને કેટલો સમય તમારી વચ્ચે રહેશે એ પણ મને ખબર નથી. ભક્તિ રોગ છે પણ એમાંથી કર્મયજ્ઞ છે. સરપંચ શ્રી અને તેનું સ્વાગત થતું હોય ને તાળીઓના ગડગડાટ ન હોય એવો ન રાખવું જોઈએ યાર. તમારે લીધે હું લજાવ નહીં, તમારે લીધે મારું માન ન ઘટે ને એક વાર જોરદાર તાળીઓ. વધારે આપણે સમય નથી શરૂ થઈ ગયું. આજે શ્યામાપ્રસાદ મુખર્જીનો જરવાની કચરાના નિકાલ માટેની એજન્સીઓ રોકવાની, કચરાને જુદો પાડી અને એમાંથી ખાસ સુધારણા, ઉર્જા, ગેસ જે કાંઈ શરૂ કરવું હોય ને એની તમામ મોટા પ્રોજેક્ટો આપવાની પણ ભરસક ગ્રાન્ટો પડી ગઈ છે. પ્રેરવાના એક આવો કરે એવી ગંદકી આપણા ગામમાં ક્યાંય થવી ન જોઈએ, એવો સંદેશ વિકાસ થવો જોઈએ, એનું જીવન ધોરણ પણ અપ થવું જોઈએ બધાની હારે સમાજ આવે. એટલે સમુદ્રની જે યોજનાઓ છે એમાં ખાસ કરીને ધોલેરા શહેરનો વિકાસ, ભાવનગરમાં જૂના બંદર ખાતે સૌથી મોટું દેશનું ગેસ ટર્મિનલ, વિદેશોમાંથી સ્ટીમરો આવીને દરિયાની અંદર 3.5 કિલોમીટર મોટું ટર્મિનલમાં ઠલવે ને ત્યાંથી નવા બંદરે કોઠાર મોટા સ્ટોક થવાના છે અને અહીંયાથી મથુરા સુધી પાઇપલાઇન દ્વારા ગેસ જવાના છે, દિલ્હી, મથુરા, ભાવનગર. આવું મોટું ટર્મિનલ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. વિકાસ આખા દેશના મોટા ઉદ્યોગકારો પોતાનું ઉત્પાદન વધારે દેશોની અંદર નિકાસ થાય હશે લાખો કરોડોમાં. એ પૈસાનું સર્ક્યુલેશન તમારા ભારતમાં રહે ને સ્વદેશી વસ્તુઓ વાપરતા શીખી લાય ક્ષેત્રોને આવરી લે છે. આ બધી આપણું સર્ક્યુલેશન નાણાંનું. હવે નરેન્દ્રભાઈ કહે છે કે તમે ખાલી 6 મહિના સ્વદેશી ઉપર આવી જાઓ ભારતના નાગરિકો. આ કર્મચારીઓ જો ફંડથી કરશું તો આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું જે સપનું છે તે સાકાર થશે. તો સૌએ પોતપોતાના કામમાં આવતી જો આપણે એસડીએમ સ્વચ્છ ભારતનું જે આખી શાખા છે તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે, તમામ લેવલેથી જો આ કામ જ્યાં સુધી કર્મચારી અધિકારીઓ નહીં કરે ત્યાં સુધી અધૂરું રહેશે. માટે તમામ તલાટીકા મંત્રીને તેમાં હાજર તમામ કર્મચારીઓને મારી એક આગ્રહભરી વિનંતી કે સ્વચ્છતાની જે કામગીરી છે એની અમલવારી આપણા ગામે થાય. હું જાણું છું કેટલા ગામે ડોર ટુ ડોર કલેક્શન આવે છે, પણ વ્યવસ્થિત કંઈક દેખાય આવે એવું કામ કરો. એક જગ્યાએ એક્ટિવા રાખી લઈને આવે બે બાજુ કેન ન હોય એમ 2 કેન બાંધેલા અને એમાં કચરો ભેગો કરેલો. એટલે આવું ન કરો. આપણને પૂરેપૂરા રૂપિયા મળે છે, ગ્રાન્ટ આપણી પૂરેપૂરી આવે છે. સ્વચ્છતા અને શિક્ષણ
બેમાં પૂરેપૂરી ગ્રાન્ટ આપે છે, એમાં કોઈ ટેક્સ આપતે નથી. એટલે ખર્ચથી હો તલાટી મંત્રીને અને ગ્રામ પંચાયતના જો કોઈ સરપંચો હાજર હોય તો એમને મારી આગ્રહભરી વિનંતી કે ડોર ટુ ડોરનું કલેક્શન દરરોજે દરરોજ થાય અને વ્યવસ્થિત થાય એવી વિનંતી સાથે હવે આપણે આગળ લઈએ આપણા કાર્યક્રમને. આથી હું સંકલ્પ લઉં છું કે હું ગંદકી કરીશ નહીં અને કોઈને કરવા દઈશ નહીં. હું સૌથી પહેલા પરિવારથી, મહોલ્લાથી, કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ. હું પ્લાસ્ટિકમાંથી બનાવેલ થેલીઓ ઉપયોગ કરીશ નહીં. હું બજારમાં ખરીદી દરમિયાન પ્લાસ્ટિકની થેલીના બદલે મળ્યો ને ચંદાબેન, તમને પ્લોટ જે મળે ને એની સનદ છે બહુ ખાસો મી પડે હોય ને ખોવાવી ન જોઈએ. અને માટે મકાન છે મળે તમને તો આવશે ઓલા બાકી હતા ને વિષ્ણુ અધિકારી એ આવશે જ્યાં તમારી જગ્યા નક્કી થયેલી છે પછી તો નકશામાં જ્યાં માફી તમને આવશે શક્તિ નથી. પછી માણસો ગમે ત્યાં વાળે સરકારીમાં ફોરેસ્ટની જગ્યામાં ગમે ત્યાં બનાવે ઝૂંપડું. એટલે સાહેબ ખાસ કરીને તો જુઓ ઢસિયા પછી ત્યાર પછી આપણા થોડી વાર મફત પ્લોટ આપવાની યોજના છે એ માનનીય નાયબ જિલ્લા વિકાસ ભારત બનાવવા માટે ભાવનગર જિલ્લાના ભાવનગરનો રાજા માનવો ભાવનગરનો કે ખરેખર આવું જે કરીએ કે એનેથી તો આપણે કાંઈ નથી કરીએ. અત્યારે આપણે એક ભાઈનો પ્લોટ અડધો દબાણો હોય તો તાલુકા પંચાયતમાં ફરિયાદ આવે. આનું તો આખું રાત વી ગયું તો એને જ બોલ્યા ભાઈઓ બધા ભાઈઓ હોવા છતાં લાવે અમારી પાસે દબાણના નહીં તો રોજના 70 થી 80 કાગળો આવતા છે. તો ભાઈઓ સમજો, આપણા દેશ આપણા રાજવીરને એકવાર યાદ કરો કે કૃષ્ણકુમારસિંહજીએ કેવો ત્યાગ કર્યો, એનું કેવું સમર્પણ હતું. આખો રાજ આપી દીધો. 1875 સરકારના ધોરણે કરી દીધા. ત્યારે આપણે નાના 5 ફૂટ 10 ફૂટના હવે બાંગણિયા જયંતિભાઈ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ચાલીને લઈ જશે મુદ દુશ્મનો. એટલો થાય તમે મિત્રની યારે વાત કરી કે મને આ તકલીફ છે, પણ આપણે બોલવી જ નહીં અને મૂંગા સહન જ કરીએ તો બોજ ન ઘટે. એમ એક કવિએ વર્ણન કર્યું છે કે બોલે બોજ ઘટે શેણો, બોલે બોજ તળાય, બોલે બંધન સાપડે. ગમે એવા પુરાઈ ગયા હોય ને ભાઈ, પકડી લીધા હોય ને પોલીસ વાળાએ, પણ આપણે બોલીએ કાંઈક વિનંતી કરીએ કે અમે સરકારી નોકરિયાત છીએ ભાઈ, તલાટી કમ મંત્રી છીએ, અમે શિક્ષક છીએ, કે અમે તાલુકા વિકાસ અધિકારી છીએ, તો એ મૂકી દે. બંધન સાંપડે, બોલે બંધન સાંપડે. એમ તો એક લાકડી મારે ને ક્યાંનો હતો કે ભાવનગરનો, પછી 2 લાકડી ઉપાડીને ઠોકે પછી પૂછે કે ક્યાંનો છો, તો તરત કહે કે મૂળનો વાન.
હવે એક જણાને આપી બીજી ઓક્ટોબર નજીક આવે છે. આ એનો તે આપણું પકડી સંસ્થાનો આપ્યો છે. તો એક જણો ગાંધીજી વિશે બોલવા આવ્યો. સાંભળજો મિત્રો, કે ગાંધીજી વિશે બોલવા આવ્યો, પણ અહીંયા જે બોલ્યા હોય ને સ્ટેજ ઉપર કે માઇક ઉપર, એને ખબર હશે કે અંદરથી માતાજી આવે, કાકે સફળ દાદા આવે, પૂરા પૂરા આવે, એટલી બધી ધ્રુજારી આવી જાય અને હું શબ્દ બોલવો એ ખ્યાલ ન રહે. એમ આ વ્યક્તિ છે ગાંધીજી વિશે બોલવા ઉભો થયો અને ક્યાંથી ક્યાં જાય અને એનો વિષય ક્યાંથી ક્યાં શેર થઈ જાય એની એક નાનકડી વાત છે, એ હું તમને રજૂ કરું. શરૂઆત કરીએ. અને માઇક છે કે માઇક્રોફોન છે. માઇક્રોફોન જોવે તો કબ્રસ્તાનમાં મળે. કબ્રસ્તાનમાં બે જાતના ફૂલ ચડે, એક ગુલાબનું અને એક કરણનું. ગુલાબમાંથી ગુલકંદ બને, મોટામાં મોટો રંગ. ગુલકંદમાંથી રંગ બને, મોટામાં મોટો રંગ ખરજવું. એક ખરજવું થાય એટલે બીજું ખરજવું રંગ બદલે. રંગ જોવે તો ઇટાલી મળે. ઇટાલીમાં નેપોલિયન નામનો માણસ થઈ ગયો, એને બીજું વિશ્વ યુદ્ધ ખેલાયું. એ યુદ્ધમાં શેરદિલ માણસો મરાણા. 40 શેર એટલે એક મન. મન એટલે મન. મન હંમેશા સંચળ હોવું જોઈએ. સંચળ બબીતાના બહેનનું નામ હતું. એને દિલનો આઘાત લાગ્યો, એને દિલે એક મંદિર ફિલ્મ બનાવ્યું. એ મંદિરમાંથી ઘણા બધા પ્રાણીઓ નીકળ્યા. પ્રાણીઓમાં છેલ્લે કૂતરો નીકળી. કૂતરાની પૂંછડી વાંકી હોય એ સીધી થાય તારે ફરીવાર મળશું. બોલો મહાત્મા ગાંધી. સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો માં શારદાચરણમાં વંદન. મંચસ્થ મહાનુભાવો, વડીલો, માતાઓ, બહેનો, કાર્યક્રમ સાંજે મંત્રી સાહેબનો ફોન ઇમરજન્સીમાં આવ્યો કે આ રીતે કાર્યક્રમ છે. તો કઈ વાંધો નહીં, દરિયાનો સફાઈનો કાર્યક્રમ છે. તો કઈ વાંધો નહીં, મેનેજમેન્ટ તમે ચિંતા નહીં કરતા. મેં તમારી પાસે બધી ફેસિલિટી છે, તમને લાગશે કે કાર્યક્રમ જેવું થશે. કાર્યક્રમ છે સ્વચ્છતાનો. થોડીક વાત કરી દઉં. દરિયાની સફાઈ અમે વર્ષમાં 2-3 વખત કરીએ છીએ. એક ગણપતિ દાદાનું જે વિસર્જન થાય છે અને એ પછી અમારા શાળાના બાળકો છે એ દરિયાની સફાઈ કરતા હોય છે. એક માતાજીની જે ઓલી મૂર્તિઓ દશામાની એ વખતે થતી હોય છે ને. અમારે અહીંયા ગણપતિ દાદાનો મહોત્સવ થાય છે, પણ માટીના ગણપતિ અમે અહીંયા લાવીએ છીએ ને અહીંયા અમે પધરાવતા હોઈએ છીએ. શાળા પણ છે ભાવનગર જિલ્લાની અંદર સૌથી વધારે શાળાના બાળકો વિદ્યાર્થી ભણતા હોય તો અહીંયા છે. મહુવા તાલુકાની અંદર અમે અહીંના બધા સ્ટાફ એટલે અમને કામ કરવાનો મોકો સારો શું કહેવાય વધારે મળે છે. એટલે આ બધા